ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 69 નંબરના શ્લોકનો આપણે વિચાર કરી રહ્યા છીએ. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જ્ઞાનીને માટે કોઈ પણ પ્રકારનો વ્યવહાર રહેતો નથી એવું કહે છે. લૌકિક વ્યવહાર અને વૈદિક વ્યવહાર આમાંથી કોઈ પણ પ્રકારનો વ્યવહાર સ્થિત પ્રજ્ઞને કર્તવ્ય બુદ્ધિથી રહેતો નથી. એ વાત ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આ શ્લોકમાં કહે છે. શ્લોકનું ઉચ્ચારણ આપણે યદ્યપી કરી રહ્યા છીએ. યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી યસ્યાં જાગ્રતિ ભૂતાનિ
सा निशा पश्यतो मुनेः या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जागृति भूतानि सा निशा पश्यतो मुनेः। अन्वय क्रम છે સર્વભૂતાનાં યા નિશા તસ્યાં સંયમી જાગરતિ યસ્યાં ભૂતાની જાગૃતિ પશ્યતઃ મુનેઃ સા નિશા. આવો આ વાક્યક્રમ થયો. સર્વભૂતાનામ યા નિશા, સર્વભૂતોને માટે જે નિશા છે, નિશા એટલે રાત્રિ છે. સર્વભૂતોને માટે જે નિશા છે, રાત્રિ છે, શું રાત્રિ છે સર્વભૂતોને માટે? પરમાર્થ તત્વ, કે જે સ્થિત પ્રજ્ઞનો વિષય છે એ સર્વભૂતોને માટે રાત્રિ છે. રાત્રિથી અભિપ્રાય છે નિશા, નિશા ઇવ નિશા. માનો એ નિશા છે એના માટે. નિશા એને કહેવામાં આવે કે પદાર્થોનો જેમાં વિવેક ન હોય એને નિશા કહેવામાં આવે છે. એ દ્રષ્ટિથી નિશા શબ્દનો પ્રયોગ છે. બીજી વાત એ છે કે નિશા તમઃ સ્વભાવ વાળી છે. તમઃ એટલે અંધકાર, એ જ જેનો સ્વભાવ છે. એટલે સર્વભૂતોને માટે જે અજ્ઞાન છે, સર્વભૂતોને માટે જે અજ્ઞાન છે, નિશા એટલે અજ્ઞાન. તસ્યામ જાગૃતિ સંયમી, એ જે સર્વભૂતોને માટે જે અજ્ઞાન છે, અજ્ઞાનકૃત જે વ્યવહાર છે, એમાં જે અજ્ઞાન રૂપી નિદ્રાથી પ્રબુદ્ધ થઈ ગયેલો છે, પરમાર્થ તત્વનો જેને બોધ થઈ ગયેલો છે, એટલે હવે એને માટે અજ્ઞાન રહ્યું, એટલે એને માટે રાત્રિ નિશા નથી. તો તસ્યામ જાગૃતિ સંયમી, સંયમી અને જ્ઞાની જાગૃતિ એ અજ્ઞાન રૂપી નિદ્રાથી પ્રબુદ્ધ છે. એને સર્વત્ર આત્મતત્વનું દર્શન થાય છે. પણ અજ્ઞાનીને એ આત્મતત્વનો વિવેક નથી, એટલે એને નથી દેખાતો, એટલે એને માટે એ રાત્રિ છે. પણ જ્ઞાનીને માટે દિવસ છે માનો. કારણ કે જ્ઞાનીને દેખાય છે. દિવસમાં શું હોય? દિવસમાં દેખાય, રાત્રે ન દેખાય. જેમ સમજો નક્તંચર છે, નક્તંચર. નક્તંચર એટલે રાત્રે જે જાગે છે એવા જે પશુ પક્ષી વગેરે જે છે, નક્તંચર.
એને માટે દિવસ હોય છે, રાત્રિએ શું હોય છે? દિવસ હોય છે. નક્તંચરને માટે ભૂત, પિશાચ, ઉલુક વગેરે. નક્તંચર કોને કહેવામાં આવે? ભૂત, પિશાચ, ઉલુક આદિ, ઘુવડ વગેરે. ભૂત પિશાચ આદિનો પણ પ્રકોપ રાત્રિમાં હોય છે. ભૂત પિશાચ આદિ જે દુષ્ટ જે આત્મા હોય છે એનો પણ પ્રકોપ રાત્રે હોય છે. એટલે ભૂત પિશાચ ઉલુક આદિ જે છે જે એને નક્તંચર કહેવાય. નક્તમ એને રાત્રિ, રાત્રિની અંદર જે ચરણ કરે છે એને કહેવામાં આવે નક્તંચરા. નક્તમ ચરંતી ઇતિ નક્તંચરા નિશાયામ. તો એને માટે દિવસ છે, પણ વસ્તુતઃ શું છે? રાત છે કે દિવસ છે? આપણે એને શું કહીએ છીએ? રાત કહીએ છીએ. પણ નક્તંચરને માટે એ દિવસ છે. નક્તંચરને માટે જે દિવસ છે પણ બીજાના માટે એ રાત્રિ છે. વસ્તુતઃ શું છે? રાત્રિ જ છે. આપણે બધાને શું દેખાય છે? રાત્રિ. જે નક્તંચરને માટે દિવસ છે એ અન્યને માટે નિશા છે, રાત્રિ છે. એવી જ રીતે સર્વભૂતોને માટે જે નિશા છે, સર્વભૂતોને માટે જે નિશા છે, પરમાર્થ તત્વ સર્વભૂતોને માટે શું છે? નિશા છે. કારણ કે જેમ નિશામાં ન દેખાય એટલે નિશા શબ્દનો પ્રયોગ. તો પરમાર્થ તત્વનો જેને અનુભવ નથી, પરમાર્થ તત્વનો જેને અનુભવ નથી એને માટે પરમાર્થ તત્વ શું છે? નિશા છે. નિશા છે. તસ્યામ, એ જે પરમાર્થ તત્વ છે એની અંદર સંયમી જાગૃતિ. સંયમી એટલે જ્ઞાની છે એ જાગે છે. કેમ જાગે છે? એટલે અજ્ઞાન રૂપી નિદ્રાથી એ પ્રબુદ્ધ છે. એની અજ્ઞાન રૂપી નિદ્રા જે છે એ દૂર થઈ ગઈ છે. અને અજ્ઞાન રૂપી નિદ્રાથી એ ગ્રસ્ત નથી. એવી રીતે જેમ નક્તંચરને માટે જે દિવસ છે પણ અન્યને માટે રાત્રિ છે. સામાન્ય જે મનુષ્યના માટે એ તો એને રાત્રિ જ જોવે છે. એ જ રીતે હવે યસ્યામ ભૂતાની જાગૃતિ, જેમાં ભૂતો જાગે છે એટલે વ્યવહાર કરે છે. જાગ્રત દશા શું છે? વ્યવહાર દશા છે. સ્વપ્ન દશા છે એ નિદ્રા દશા છે. એટલે યસ્યામ ભૂતાની જાગૃતિ, જેમાં ભૂતો જાગે છે, ગ્રાહ્ય ગ્રાહક ભેદ એ જ જેનું લક્ષણ છે, એવી અવિદ્યારૂપી નિશા છે. એ અવિદ્યારૂપી નિશા છે એમાં પ્રસુપ્તાની એ ભૂતાની સુતેલા ભૂતો જે છે એ જાગે છે એટલે કે વ્યવહાર કરે છે. સા નિશા પશ્યતો મુને, એ જે છે મુને હે એટલે મુનિની દ્રષ્ટિથી છે એ શું છે? એ નિશા છે. મુનિ એટલે જ્ઞાનીની દ્રષ્ટિથી એ નિશા છે એટલે અવિદ્યારૂપ છે. પરમાર્થ તત્વ, પરમાર્થ તત્વનું જેને દર્શન થયું છે એવા મુનિને માટે એ અવિદ્યારૂપ છે. એટલે જ્ઞાની જે અવિદ્વાન વ્યક્તિ જે છે એ જે લૌકિક વ્યવહાર, વૈદિક વ્યવહાર જે કરે છે
એ અવિદ્યારૂપ હોવાથી, એ શું છે? અવિદ્યારૂપ છે. એટલે પરમાર્થ તત્વનું દર્શન જેને થયું છે એને માટે એ અવિદ્યારૂપ હોવાથી શું છે? એ નિશા છે. એના માટે શું છે? નિશા છે. એને અવિદ્યારૂપ જોવે છે. ફરીથી ભાષ્ય દ્રષ્ટિથી આપણે જોઈએ છે. જો ભાષ્યકાર કહે છે કે વ્યવહાર બે પ્રકારનો છે, એક લૌકિક વ્યવહાર અને એક વૈદિક વ્યવહાર. એ જે વ્યવહાર, બંને પ્રકારનો જે વ્યવહાર છે એ કોના માટે છે? અવિદ્વાનને માટે છે, વિદ્વાનને માટે નથી. લૌકિક વ્યવહાર, વૈદિક વ્યવહાર એ બધું અજ્ઞાનીને માટે છે, જ્ઞાનીને માટે નથી. જેને વિવેક જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું છે, વિવેક જ્ઞાન જેને ઉત્પન્ન થઈ ગયું છે એવા સ્થિત પ્રજ્ઞને માટે લૌકિક અને વૈદિક જે મન, વાણી અને કાયાથી જે થતો વ્યવહાર છે એ નિવૃત્ત થઈ જાય છે. એટલે એને એ વ્યવહાર કરવાની આવશ્યકતા, કરવા યોગ્ય રહેતો નથી. સિદ્ધ પ્રજ્ઞાને માટે લૌકિક યા વૈદિક કોઈ પણ પ્રકારનો મનથી, વાણીથી ને કાયાથી થતો વ્યવહાર નિવૃત્ત થઈ જાય છે. એને કર્તવ્ય રહેતો નથી. કેમ નથી રહેતો? એને ચિત્તપ્રજ્ઞાને માટે વ્યવહાર કેમ નિવૃત્ત થઈ જાય છે? એટલા માટે સજ્જનો કે લૌકિક વ્યવહાર અને વૈદિક વ્યવહાર, લૌકિક અને વૈદિક બંને મન અને વાણી અને કાયાથી થતો વ્યવહાર જે છે એ અવિદ્યાનું કાર્ય છે. શેનું કાર્ય છે? અવિદ્યાનું એ કાર્ય છે. અને અવિદ્યાનું કાર્ય હોવાથી જ્યાં સુધી અવિદ્યા રે ત્યાં સુધી જ એ રે. લૌકિક વ્યવહાર, વૈદિક વ્યવહાર, બધો જે વ્યવહાર છે એ અવિદ્યાનું કાર્ય હોવાથી અવિદ્યા જ્યાં સુધી રહે ત્યાં સુધી જ એ વ્યવહાર રહે છે. અવિદ્યા પ્રયુક્ત વ્યવહાર છે. હવે અવિદ્યા નિવૃત્ત થઈ ગઈ તો અવિદ્યા પ્રયુક્ત વ્યવહાર પણ નિવૃત્ત થઈ જાય કે નહીં? બસ એ કહે છે સમગ્ર વ્યવહાર અવિદ્યાનું કાર્ય હોવાથી અવિદ્યા નિવૃત્તો, સ્થિત પ્રજ્ઞાની અવિદ્યા નિવૃત્ત થઈ ગઈ છે. વિવેક વિજ્ઞાન એને ઉત્પન્ન થયેલું છે, એટલે ઉત્પન્ન વિવેક વિજ્ઞાન છે. તો પછી એને માટે પછી એ વ્યવહાર પણ શું છે? એ નિવૃત્ત થઈ જાય છે. વ્યવહાર નિવૃત્ત થઈ જાય છે. અવિદ્યા જ ન રહી તો પછી અવિદ્યા પ્રયુક્ત વ્યવહાર પણ સ્થિત પ્રજ્ઞાને ન રહ્યો. પણ એ તો ભાઈ અવિદ્યા નિવૃત્તિ થાય તો સર્વ કર્મની નિવૃત્તિ થાય. અવિદ્યાની નિવૃત્તિ થાય તો સર્વ કર્મની નિવૃત્તિ થાય, એટલે સર્વ પ્રકારના વ્યવહારની નિવૃત્તિ થાય, લૌકિક વૈદિક વ્યવહાર. પણ અવિદ્યાની નિવૃત્તિ કેવી રીતે? અવિદ્યાની નિવૃત્તિ કેવી રીતે? કે જેથી કરીને તમે સ્થિત પ્રજ્ઞાની માટે લૌકિક અને વૈદિક વ્યવહારની નિવૃત્તિ કહો છો.
તો કહે છે કે અવિદ્યાયાશ્ચ વિદ્યા વિરોધાત નિવૃત્તિ. અવિદ્યાયાશ્ચ વિદ્યા વિરોધાત. અવિદ્યા કેવી છે? વિદ્યાની વિરોધી છે. એટલે વિદ્યા વિરોધાત અવિદ્યા. વિદ્યા રે ત્યાં અવિદ્યા રહી શકતી, બંને વિરોધી છે. એટલે વિદ્યા જે છે એ આવતા અવિદ્યા ભાગી જાય છે, રહેતી જ નથી. વિદ્યાની પ્રાપ્તિ થતા અવિદ્યા નથી રહેતી. એટલે નિવૃત્તિ. એટલે જ્ઞાનીને અવિદ્યા જ ન રહી. જ્ઞાનીને માટે વિદ્યાની પ્રાપ્તિ થતા અવિદ્યા નિવૃત્ત થઈ ગઈ. એટલે અવિદ્યા પ્રયુક્ત જે લૌકિક અને વૈદિક વ્યવહાર છે એ પણ દૂર થઈ ગયો. એટલે કીધું કે જ્ઞાનીને માટે સર્વ પ્રકારના વ્યવહારની નિવૃત્તિ થઈ જાય છે. જ્ઞાનીને કોઈ વ્યવહાર કર્તવ્ય બુદ્ધિથી રહેતો નથી. એ વાત, આટલી વાત આ શ્લોકમાં ભગવાન કહી રહ્યા છે. યા નિશા સર્વભૂતાનામ ઇત્યાદિથી ભગવાન આ વાત કહી રહ્યા છે. અવિદ્વાનને લૌકિક અને વૈદિક વ્યવહાર કર્તવ્ય બુદ્ધિથી રહે છે, કારણ કે અવિદ્યા હજી ચાલુ હોવાથી, અને આ વ્યવહાર અવિદ્યા પ્રયુક્ત છે. અવિદ્યાનું કાર્ય હોવાથી જ્યાં સુધી અવિદ્યા રહે ત્યાં સુધી લૌકિક વૈદિક વ્યવહાર રહેવાનો. હવે જે સ્થિત પ્રજ્ઞ છે, ઉત્પન્ન થઈ ગયું છે, જેને વિવેક વિજ્ઞાન એવા સ્થિત પ્રજ્ઞાને જે છે એ અવિદ્યા ન રહેવાના કારણે અવિદ્યા પ્રયુક્ત વ્યવહાર પણ કર્તવ્ય બુદ્ધિથી રહેતો નથી. આ વાત, આટલી વાત ભગવાન શ્લોક દ્વારા કહે છે. એટલે શ્લોક દ્વારા જે વાત ભગવાન કહેવા જઈ રહ્યા છે એ વાત ભાષ્યકારે શ્લોકના અવતરણમાં સ્પષ્ટ કરી દીધી. એટલે કે સ્થિત પ્રજ્ઞાને કોઈ પણ પ્રકારનો વ્યવહાર રહેતો નથી. અજ્ઞાનીને વ્યવહાર રહે છે, જ્ઞાનીને કોઈ વ્યવહાર રહેતો નથી, એવું કહે છે. એટલે કીધું કે યા નિશા સર્વભૂતાનામ. હવે શ્લોક સમજીએ આપણે. તો સર્વભૂતાનામ યા નિશા. સર્વભૂતાનામ નો અર્થ છે સર્વેશામ ભૂતાનામ. બધા જ ભૂત પ્રાણી માટે યા નિશા. યા એટલે જે નિશા છે. સર્વભૂત પ્રાણીની દ્રષ્ટિથી સર્વભૂત પ્રાણીને માટે જે નિશા છે, એટલે કે નિશા એટલે રાત્રિ છે. સર્વભૂત પ્રાણીની દ્રષ્ટિથી જે રાત્રિ છે. કેવી રાત્રિ? રાત્રિ શું છે? તો કે સર્વ પદાર્થાનામ અવિવેક કરી. રાત્રિ શબ્દનો પ્રયોગ કેમ કર્યો? ભગવાન શ્રી કૃષ્ણએ અજ્ઞાનને માટે રાત્રિ શબ્દનો પ્રયોગ કેમ કર્યો? તો એટલા માટે કે રાત્રિ કેવી હોય છે? સર્વ પદાર્થાનામ અવિવેક કરી. રાત્રિથી અભિપ્રાય છે અંધકાર. અંધકારમાં કોઈ ભૂતોને, કોઈ લોકોને પદાર્થનો વિવેક રહેતો નથી. સર્વ પદાર્થાનામ અવિવેક કરી છે રાત્રિ. સર્વ પદાર્થથી અભિપ્રાય છે કટપટાદી. એ અવિવેક કરી એટલે વિવેકા ભાવ રહે છે. અંધારામાં તમને આ ઘડો છે, આ પટ છે, આ હાથી છે, આ એ વિવેક રહે છે અંધારામાં. રાત્રિએ ઘનઘોર અંધકાર હોય, ક્યાંય પ્રકાશ ન હોય,
તો કોઈ પદાર્થ દેખાય ન દેખાય, એટલે સર્વ પદાર્થનો અવિવેક રહે છે. એ વખતે કેમ અવિવેક રહે છે? તો કહ્યું તમઃ સ્વભાવત્વાत्. તમઃ રાત્રિનો સ્વભાવ કેવો છે? તમઃ, રાત્રિ તમઃ સ્વભાવ વાળી છે. રાત્રિનો સ્વભાવ છે તમઃ. તમઃ એટલે અંધકારમય છે. રાત્રિનું સ્વરૂપ શું છે? અંધકારમય છે. તો સર્વભૂતોને માટે જે રાત્રિ છે એટલે કે અંધકારમય અવસ્થા છે, સર્વ પદાર્થોનો વિવેક, કોઈ પણ પ્રકારના પદાર્થનો વિવેક નથી રહેતો. સર્વભૂતાનામ સર્વેષામ ભૂતાનામ અવિવેક કરી રાત્રિ છે. શું રાત્રિ છે? સર્વભૂતાનામ રાત્રિ એટલે રાત્રિને કારણે શેનો પછી વિવેક નથી રહેતો? અજ્ઞાનીને માટે જે રાત્રિ છે, રાત્રિમાં શું હોય? વિવેક ન રહે. તો સર્વભૂતોને માટે રાત્રિ એટલે અંધકાર છે. શું? પરમાર્થ તત્વમ. પરમાર્થ તત્વ જે શું છે એને માટે અંધકારમય છે. એટલે અંધકારમય હોવાથી અભિપ્રાય છે સર્વભૂતોને માટે પરમાર્થ તત્વ જે છે એ અંધકારમય છે, એટલે કે એને દેખાતું નથી. સર્વભૂતોને માટે પરમાર્થ તત્વ જે છે કેવું છે? રાત્રિ સમાન છે. પરમાર્થ તત્વ જે છે એ રાત્રિ સમાન છે. જેમ રાત્રિમાં પડેલા પદાર્થો હોય છતાં નથી દેખાતા, એમ આ પરમાર્થ તત્વ જે છે એ પારમાર્થિક સત છે. પરમાર્થ તત્વ જે છે, જે સ્થિત પ્રજ્ઞાનો જે વિષય છે, સ્થિત પ્રજ્ઞાનો જે વિષય, સ્થિત પ્રજ્ઞાને જે દેખાય છે, જે પરમાર્થ તત્વ, એ સર્વભૂતોને એ પરમાર્થ તત્વ દેખાતું નથી. એટલે પરમાર્થ તત્વ જે છે એ સર્વભૂતોને માટે શું થયું? રાત્રિ થયું. પરમાર્થ તત્વ સર્વભૂતોને માટે રાત્રિ થયું. જેમ રાત્રિના અંધકારમાં પડેલા ઘટપટાદી, જેમ રાત્રિના કારણે નથી દેખાતા, રાત્રિના અંધકારને કારણે જેમ ઘટપટાદી નથી દેખાતા, એવી જ રીતે સર્વભૂતોને માટે પરમાર્થ તત્વ જે છે એ હોવા છતાં દેખાતું નથી. એટલે પરમાર્થ તત્વ જે છે એ સર્વભૂતોને માટે શું થયું કહેવાય? રાત્રિ થયું કહેવાય. પરમાર્થ તત્વ જે સ્થિત પ્રજ્ઞાનો વિષય છે, સ્થિત પ્રજ્ઞાની જે ગોચર છે, સ્થિત પ્રજ્ઞાને માટે જે ગોચર છે, વિષય છે, એ સર્વભૂતોને માટે રાત્રિ છે. રાત્રિ શબ્દનો પ્રયોગ એટલા પૂરતો છે કે ભાઈ પરમાર્થ તત્વનું સર્વભૂતોને દર્શન નથી થતું. સર્વભૂતોને હોવા છતાં, પરમાર્થ તત્વ સર્વત્ર વિદ્યમાન હોવા છતાં સર્વભૂતોને એનું દર્શન નથી થતું. કેમ? અજ્ઞાનના કારણે. એટલે એના માટે એ રાત્રિ થઈ. જેમ રાત્રિમાં દર્શન ન થાય એમ એ અજ્ઞાનીને માટે એ રાત્રિ છે. પરમાર્થ તત્વ જે છે એ એના માટે રાત્રિ છે. એ સ્થિત પ્રજ્ઞાનો વિષય છે, સ્થિત પ્રજ્ઞાને દેખાય છે, પણ અજ્ઞાનીને માટે, સર્વભૂતોને માટે એ રાત્રિ છે. એટલે પરમાર્થ તત્વનું દર્શન અજ્ઞાની જીવોને થતું નથી. સમજણ પડી? દ્રષ્ટાંત દ્વારા બતાવે છે. યથા નક્તંચરાણામ અહરેવ સદ અન્યેષામ નિશા ભવતિ તદ્વત નક્તંચર સ્થાનીયાનામ અજ્ઞાનીનામ સર્વભૂતાનામ નિશા એવ નિશા પરમાર્થ તત્વમ અગોચરત્વાદ અતદ બુદ્ધિનામ. ભાષ્યકાર આ વાત દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરે છે. યથા મને જેવી રીતે, યથા મને જેવી રીતે. નક્તંચરાણામ અહર એવ, નક્તંચર જે જીવો છે એને માટે જે દિવસ છે,
નક્તંચર જીવોને માટે જે દિવસ છે, નક્તંચરથી અભિપ્રાય છે ભૂત, પિશાચ, ઉલુક વગેરે જે રાત્રે જાગતા હોય એવા. એ નક્તંચરને માટે શું છે? એ દિવસ. અહરેવ સદ, પણ અન્ય શામ નિશા ભવતી. આપણા બધાને માટે શું છે? નિશા છે, રાત્રિ છે. તો વાસ્તવિકતા કઈ કહેવાય, નિશા કે દિવસ? તો જે નક્તંચરને માટે જે દિવસ છે, પણ આપણા બધાને માટે નિશા છે. તો વસ્તુ સ્થિતિ નક્તંચરની વાતની માન્યતા મળે કે અન્ય સર્વેશામ ભૂતાનામ, અન્યની માટે, આપણે જેને રાત્રિ કહીએ છીએ, તો વસ્તુ સ્થિતિ કઈ? રાત્રિ જ ને. રાત્રિ જે છે, ભૂત પિશાચ આદિને ભલે ને એના માટે દિવસ હોય, પણ આપણા માટે તો એ રાત્રિ છે. તો વાસ્તવિક દર્શન તો રાત્રિ છે, દિવસ નથી. દિવસ તો એ નક્તંચર જીવોને દોષના કારણે એ દિવસ દેખાય છે. વસ્તુ સત્તો રાત્રિ છે, એ વાત સાચી વાત છે. અને દિવસ જે છે એ નક્તંચર કંઈક ભૂત પિશાચ માટે જ દિવસ છે, તો એ વાત જે છે એ માન્ય નથી. સાચી વાત છે, રાત્રિ છે. એટલે નક્તંચરાણામ અહરેવ સદ, નક્તંચરને માટે જે અહર એટલે દિવસ છે, પણ અન્યેષામ નિશા ભવતી, અન્યને માટે તો એ નિશા જ છે. અને નિશા એ જ વાત સાચી છે. નિશા, જે નિશાનું દર્શન જેને થાય છે એનું દર્શન રાઈટ છે, અને જેને દિવસનું દર્શન થાય છે એ રોંગ છે, ખોટું છે. તો નિશા જ છે. તદ્વત એવી જ રીતે નક્તંચર સ્થાનીયાનામ અજ્ઞાનીનામ સર્વભૂતાનામ નિશા એવ નિશા. એવી રીતે નક્તંચર સ્થાનીય, નક્તંચર સ્થાનીય કોણ હોય? અજ્ઞાની. નક્તંચર સ્થાની કોણ થયો? અજ્ઞાની. તો અજ્ઞાનીને માટે, અજ્ઞાની જે છે, નક્તંચર સ્થાનીયાનામ અજ્ઞાનીનામ સર્વભૂતાનામ, એટલે અજ્ઞાની જે સર્વભૂત છે એને માટે જે નિશા એવ નિશા, પરમાર્થ તત્વ શું છે? એને માટે નિશા છે. પરમાર્થ તત્વ નક્તંચર સ્થાનીય જે અજ્ઞાનીઓ છે, સર્વભૂત છે, એ સર્વ અજ્ઞાની જેટલા સર્વ પ્રાણીઓને માટે એ જે નિશા છે, પરમાર્થ તત્વ નિશા છે. કારણ કે પરમાર્થ તત્વ એને દેખાતું, રાત્રિ શું કરે છે? પદાર્થ હોય એને દેખાવા ન દે. એમ પરમાર્થ તત્વ વિદ્યમાન હોવા છતાં પણ નક્તંચર સ્થાનીય જે અજ્ઞાનીને એ દેખાતું નથી, એટલે એને માટે એ શું થયું? કયા પરમાર્થ તત્વ? નિશા, એટલે રાત્રિ થયું કહેવાય. કેમ? અગોચરત્વાત, પરમાર્થ તત્વ જે છે એ એને દેખાતું નથી. અગોચરત્વાત એ હેતુ બતાવ્યો. અગોચરત્વાત, અગોચર હોવાથી એને એ દેખાતું, વિષય થતું નથી. એટલે એને માટે, અજ્ઞાનીને માટે પરમાર્થ તત્વ એ અગોચર છે. અગોચર એટલે દેખાતું નથી. શા માટે? અતત બુદ્ધિ નામ અગોચરત્વાત. અતત બુદ્ધિને માટે એ અગોચર છે. એટલે અતત બુદ્ધિ એટલે આત્મજ્ઞાનથી શૂન્ય. આત્મજ્ઞાનથી શૂન્ય જે અજ્ઞાની જેવો છે એને એ પરમાર્થ તત્વ દેખાતું નથી. એટલે અજ્ઞાનીને માટે એ શું થયું કહેવાય? રાત્રિ. બરાબર? તો શ્લોકનું પ્રથમ ચરણ જે છે ને એનું અર્થઘટન આપણે કર્યું. પૂર્વાર્ધનું પ્રથમ ચરણ કે યા નિશા સર્વભૂતાનામ, એટલાનો અર્થ થયો.
હવે તસ્યામ જાગૃતિ સંયમી એ જે છે એનો વિચાર ભગવાનની કૃપા હશે તો આપણે કાલે કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવम् શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.